વિદ્યાર્થી મિત્રો, નીટ 2005માં આ પ્રશ્ન પ્રકરણ 4 સમતલમાં ગતિમાંથી પૂછાયો હતો. પ્રશ્ન છે, જો 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 8k કેરેટ અને 4j કેરેટ માઇનસ 4i કેરેટ પ્લસ આલ્ફા k કેરેટ પરસ્પર લંબ હોય તો આલ્ફા બરાબર શોધો. વિકલ્પ આપ્યા છે એ 1/2, બી -1/2, સી 1 અને ડી -1. હવે જો આપણને અહીંયા બે સદિશ આપેલા છે તો આ બે સદિશ જે આપ્યા છે તેમાંથી બીજા સદિશ નો જે ઝેડ ઘટક છે તેનું મૂલ્ય આપણને અહીંયા આલ્ફા આપ્યું છે અને તે આપણે શોધવાનું છે. પણ આપણને બીજી એક અહીંયા આગળ માહિતી આપી છે કે આ બંને સદિશો પરસ્પર લંબ છે. હવે તમે થિયરીમાં ભણી ગયા કે જો બે સદિશ પરસ્પર લંબ હોય તો તેમનો અદિશ ગુણાકાર એટલે કે તેમનો ડોટ પ્રોડક્ટ જે છે એ શૂન્ય થાય. બરોબર? તો આ બંને સદિશોનો આપણે ડોટ પ્રોડક્ટ લઈએ તો 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 8k કેરેટ ડોટ -4i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ આલ્ફા k કેરેટ બરાબર 0. હવે આને આપણે સાદુરૂપ આપી દઈએ તો 2i કેરેટ ડોટ -4i કેરેટ તો એ થશે -8, પછી 3j કેરેટ ડોટ 4j કેરેટ તો એ થશે 12 કારણ કે જે ડોટ j1 i ડોટ i1. તેવી જ રીતે 8k કેરેટ ડોટ આલ્ફા k કેરેટ તો એ થશે 8 આલ્ફા અને k ડોટ k 1 થઈ જશે તો 8 આલ્ફા બરાબર 0. હવે આપણે 8 આલ્ફા જે છે એને ડાબી બાજુએ રાખીએ. આ 12 - 8 એટલે 4 થશે તો 8 આલ્ફા બરાબર -4. તો આલ્ફા બરાબર થશે -1/2. એટલે આપેલા વિકલ્પ પ્રમાણે આપણો જવાબ થશે બી. ક્લિયર મિત્રો?